અમુક ભાઈબંધ છોકરી જોવા જાય ને તો ના હુલ્યા પાડે ખબર છે. છોકરો બધી રીતે સારો હોય, ધોળો હોય, દેખાવડો સારો હોય તોય ના પાડે. શું કામ ખબર? કારણ કે એવા છોકરાઓની લખણના બહુ પૂરા હોય. ત્યાં જો ખુરશી ને આપી ને ખુરશી બેઠે તો હખણું જ ન રહે, નકરું હળેલે જ કરે અને આમથી આમ ડાફળિયા મારે. એટલે તું અહીં ઘર જોવા આવ્યો, છોકરી જોવા આવ્યો, અને કાં તો પગ ઉપર પગ ચડાઈને બેસશે. એટલે આ તારું રજવાડું છે કે તારી આ પ્રજા બધી તને તારું પ્રવચન સાંભળવા બેઠી છે એમ તું માનસ? અને કાં ઇન્સ્ટાગ્રામ ખોલશે અને આમ ટૂટુક મેસેજમાં વાત કરશે. એટલે બાપા એ છોકરો છે અને છોકરી નામ લખીને તારે વાતું કરે છે. એ ફેક આઈડી અહીંયા રહેવા દે, કાંઈ કરતો હોય કઈ ને ફોન અડધી કલાક વાતું કરશે. હા હાલો શું આમ ફલાણું ઢીકડું. એટલે તું અત્યારે ફોન હોય કે આ બધા મહેમાન તને જોઈ રહ્યા છે એવી દિન ભાન જ ન હોય. લખણ કુટીને ભર્યા હોય અંદર. પછી છોકરીને ઘરવાળા શું કે ખબર? તો મહેમાન સા મૂકી હતી ને તે દૂધ બગડી ગયું, હવે એટલામાં છે દૂધ મળતું નહીં. તો હારું હાલો પછી મળ્યા આવે. લે કઈ લે વાત હવે.